હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખૂબ અગત્યના અને થોડાક ભારે ટૉપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આની સમજણ થોડી જટિલ છે. આમાં પૂરતું ધ્યાન આપવાની જરૂર પણ છે. કોન્સેપ્ટ, આના સૂત્રો, જી, નીટ, ગુજકેટ અને બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના છે. આ પૂરો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકવાની સંભાવનાઓ છે. તો ખૂબ ધ્યાનથી આ પ્રશ્નને સમજવાનો ટ્રાય કરજો, કારણ કે તમારા માટે તદ્દન નવો પ્રશ્ન છે. સમજીએ. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજાવો. પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજાવો. અને જોડે જોડે કોઈ વાહકના આડછેદના પદમાં તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. હવે અહીંયા કહ્યું છે આપણને વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો, પણ ખરેખર અહીંયા સૂત્ર તો ડ્રિફ્ટ વેગનું મેળવવાનું છે, એટલે કે વેલોસિટીનું મેળવવાનું છે. ક્લિયર? સૂત્ર ખરેખર શેનું મેળવવાનું છે? વેલોસિટીનું, ડ્રિફ્ટ વેગનું. અહીં આ પ્રશ્ન પૂરતું આપણે પ્રવાહનું સૂત્ર મેળવીશું નહીં. ક્લિયર આટલું? તો આ જે પાછળનો ભાગ લખ્યો છે એની જગ્યાએ આવું પણ લખી શકાય કે ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો. ડ્રિફ્ટ વેગને આપણે વીડી તરીકે દર્શાવીશું. વી એટલે વેલોસિટી, વેગ, અને ડી એટલે ડ્રિફ્ટ. ક્લિયર? તો છેલ્લે આપણે વીડીનું ઇક્વેશન, ડ્રિફ્ટ વેગનું ઇક્વેશન મેળવવાનું છે, જે મોસ્ટ આઈએમપી છે, કોમ્પિટિટિવ પરીક્ષાના એમસીક્યુ માટે પણ. ક્લિયર? તો શરૂ કરીએ પ્રશ્ન. અહીં પ્રથમ લીટીમાં તમને લખી આપ્યું છે કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન જડિત અને ભારે આયનો સાથે અથડામણ કરે છે અને ઝડપથી ગતિની દિશા એમની અસ્તવ્યસ્ત બદલાયા કરે છે. હવે આ લીટી શું કહેવા માગે છે એ જરા ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન રાખજો, અહીં જે સુવાહકો હોય છે, મોટા ભાગે ધાતુ પદાર્થોની વાત આપણે કરવાની છે. તો ધાતુ પદાર્થોમાં તાંબાનો ટુકડો વિચારીએ તો એની અંદર કઈ રીતની ગોઠવણી હોય છે. તો ધાતુ પદાર્થમાં આપણે જેની જરૂર છે એના માટે 2 રચનાઓની ખાસ જરૂરિયાત છે. એક, એની અંદર ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા ધન આયનો હોય છે. ધન આયનો ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા હોય છે. તો આવા ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા ધન આયનો એમાં હોય છે. આ ધન આયનો જે બતાવવામાં આવી રહ્યા છે એ ગતિ કરી શકતા નથી. એનું સ્થાન ચોક્કસ જ રાખે છે, એ ત્યાંથી ખસી શકતા નથી. ક્લિયર? એટલે એને ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા ધન આયન કહીએ છીએ. આગળ વાત કરીએ તો એના અંદર બીજા ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. શું હોય છે ભાઈ? ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે.
એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિની વિચારણા કરીએ આપણે. ધારો કે અહીં કોઈ એક મુક્ત ઇલેક્ટ્રોન છે. તો આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યારે કઈ રીતની ગતિ કરશે? તો આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો ધારો કે અહીંયા જાય છે, અહીંયા અથડાય છે, ત્યારબાદ અહીંયા જાય છે, ત્યાંથી અથડાઈ ધારો કે અહીંયા જાય છે, ત્યાંથી અથડાઈ ધારો કે અહીંયા જાય છે, ત્યાંથી અથડાઈ ધારો કે અહીંયા જાય છે, વળી પાછું અહીંયા જાય છે, વળી પાછું અહીંયા જાય છે. આ કોઈ ઇલેક્ટ્રોનની ગતિની દિશા થઈ. આવી આડી અવળી દિશામાં, અસ્તવ્યસ્ત દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. કારણ એ આવા ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા ભારે, આ જે ધન આયન હોય છે, ભારે હોય છે, પોતાનું સ્થાન છોડીને ખસતા નથી. ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો અહીં આપણે એક ઇલેક્ટ્રોનની ગતિ બતાવી છે, જે ધન આયનોને અથડાતો, પોતાની દિશા બદલતો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ક્લિયર? તો ધાતુ પદાર્થોની અંદર આવું હોય છે. આગળ વધીએ. તો આગળ ચર્ચા કરીએ તો ધારી લઈએ કે આપણા જોડે કોઈ સુવાહક પદાર્થ છે અને એ સુવાહક પદાર્થની અંદર ધારી લઈએ n સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. અહીં ઇલેક્ટ્રોન એટલે અત્યારે મુક્ત ઇલેક્ટ્રોન સમજજો, જે ગતિ કરવા માટે મુક્ત છે વાહકની અંદરના ભાગમાં. તો ધારી લઈએ કેટલી સંખ્યામાં? n સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. એમાં એક સાથે n ઇલેક્ટ્રોનની ચર્ચા કરવી શક્ય નથી. તો આપણે એમાંના કોઈ એક ઇલેક્ટ્રોન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. ધારી લો 1 2 3 4 એમ n સુધી ઇલેક્ટ્રોન છે. એમાંના આઈમા નંબરના ઇલેક્ટ્રોન પર કોઈ રેન્ડમ નંબર આઈ ધારી લઈએ. તો આઈમા નંબરના ઇલેક્ટ્રોન પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આઈમા નંબરવાળા ઇલેક્ટ્રોનનો વેગ ધારો કે કેટલો છે? વી. કેટલો? વી. આ રીતે બધા ઇલેક્ટ્રોનનો પોતાનો વેગ હશે. કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન. તો અહીં સરેરાશ વેગ કેટલો થશે? સરેરાશ ઝડપ કેટલી થશે? તો સરેરાશ ઝડપ ગણવી હોય તો શું કરવું પડે? બધાની ઝડપોનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો સરવાળો કરવા માટે અહીં સિગ્મા વાપરેલું છે. તો ધ્યાન રાખજો, સિગ્મા એ શું દર્શાવે છે? સરવાળો. કોનો સરવાળો? તો i બરાબર 1 થી n. તો 1 થી n સુધીના બધા જ ઇલેક્ટ્રોન માટે vi એટલે કે ઝડપોનો સરવાળો. અને આગળ લખ્યું છે 1/n એટલે કે સંખ્યા વડે ભાગ્યું. તો સરવાળો કરી સંખ્યા વડે ભાગ્યું તો શું મળે? સરેરાશ મળે. ફરી એકવાર હું તમને સમજાવું કે ટોટલ n ઇલેક્ટ્રોન છે. કોઈ એકની ઝડપ આપણે ધારી લીધી vi, પણ એવા ખરેખર કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન. એ બધાની સરેરાશ ઝડપ શોધવી છે. તો સરેરાશ ઝડપ શોધવા માટે શું કરવું પડે? બધાનો સરવાળો કરવો પડે. તો એ સરવાળો કરવા માટે આપણે શું કરીશું? સિગ્મા લઈશું. શું લઈશું આપણે? સિગ્મા. ક્લિયર? તો સિગ્મા એટલે શું? સરવાળો. ઓકે. હવે કોનો સરવાળો કરવો છે? તો સરવાળો કરવો છે ઝડપનો. ઝડપ કેટલી લીધી આપણે? vi. કેટલી લીધી? vi. ક્લિયર? હવે ક્યાંથી ક્યાં સુધી? તો આપણે જે સરવાળો કરવો છે ઝડપોનો, એમાં આપણે શરૂ કરવાનું છે i બરાબર 1 થી n સુધી જેટલા ઇલેક્ટ્રોન છે બધાની ઝડપ vi નો શું કરવો છે? સરવાળો. આઈમાંની ઝડપ vi, તો પહેલાંની v1, બીજાની v2, ત્રીજાની v3, nમાંની vm, એ બધાનો શું કર્યો? સિગ્મા એટલે સરવાળો. તો આ બધાનો સરવાળો થયો.
સરેરાશ લેવું હોય તો શું કરવું પડે? બધાના સરવાળાને સંખ્યા વડે શું કરવું પડે? ભાગવું પડે. તો આ સરવાળાને શું કર્યું? સંખ્યા વડે ભાગ્યો. તો આવું કરતાં ખરેખર એ સરવાળો આપણને કેટલો મળે છે? 0 મળે છે. કેટલો મળે છે? 0. ક્લિયર? તો આ સરવાળો આપણને મળે છે 0. આનો અર્થ બધા જ ઇલેક્ટ્રોનની મળીને સુવાહકમાં સરેરાશ ઝડપ કેટલી થાય છે? 0 થાય છે. હવે સમજવાનો પ્રયત્ન કરો કે કેમ કોઈ સુવાહક એટલે કે ધાતુનો ટુકડો હોય એને અડકવાથી કરંટ લાગતો નથી. એનું કારણ મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે મુક્ત ઇલેક્ટ્રોન સતત ગતિ કરે છે, પરંતુ એમની ગતિ એટલી વ્યવસ્થિત હોય છે. ગતિ છે અસ્તવ્યસ્ત, પણ ખરેખર એની અંદર એટલું સરસ મજાનું આયોજન છે કે જેથી કોઈ આડછેદના એક બાજુથી જેટલા ઇલેક્ટ્રોન બીજી બાજુ જાય એટલા જ ઇલેક્ટ્રોન બીજી બાજુથી પહેલી બાજુ જાય એટલા જ સમયમાં. માટે જે વિદ્યુત ભારની આવન જાવન છે, ઇલેક્ટ્રોનની આવન જાવન છે, એ બંને તરફ સમાન થઈ જાય. માટે પરિણામી વિદ્યુત ભારનો જથ્થો આપણને શૂન્ય મળે, અને એ શૂન્ય મળવાના કારણે વિદ્યુત પ્રવાહ પણ શૂન્ય મળે. ક્લિયર આટલું? હવે પરિણામી વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય તો એવી જગ્યાએ તમે અડકશો તો કરંટ લાગવાનો છે નહીં. ક્લિયર? હવે આ બધી જ ચર્ચા જે કરી ત્યાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હતું નહીં. તમે પ્રથમ ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરી ચૂક્યા છો. તો આપણે અહીં કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી. ક્લિયર આટલું? એ વખતે સરેરાશ ઝડપ આપણને કેટલી મળે છે? 0 મળે છે. આગળ ક્લિયર? અહીંયા સુધી આપણે ચર્ચા કરી છે. સરેરાશ ઝડપ આપણને કેટલી મળે છે? 0 મળે છે. હવે ચર્ચા આગળ વધારીએ તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય છે તેની પણ ચર્ચા કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર જો હાજર હોય તો વિદ્યુત બળ લાગે, અને વિદ્યુત બળ લાગે તો બળના કારણે પ્રવેગ આવે. બળના કારણે શું આવે? પ્રવેગ. પ્રવેગ કેટલો આવે? તો F બરાબર ma સૂત્રના આધારે તમે પ્રવેગ ગણી શકો છો. તો આપણે એની ગણતરી થોડી કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, વિદ્યુત બળ લાગે, બળ લાગે તો પ્રવેગ આવે. પ્રવેગની ગણતરી આપણે કરવી છે. તો સૂત્ર લખીએ F બરાબર ma. આમાંથી પ્રવેગ ગણવો હોય તો A બરાબર F ભાગ્યા m. હવે Fની જગ્યાએ અને mની જગ્યાએ શું લખાશે? તો F એટલે બળ, પણ અહીં વિદ્યુત બળ છે. તો પ્રથમ ચેપ્ટરમાં તમે ભણ્યા કે વિદ્યુત બળનું સૂત્ર કયું? F બરાબર QE. કયું સૂત્ર છે? F બરાબર Q ઇન્ટુ E. પણ અહીં Qની જગ્યાએ ઇલેક્ટ્રોન છે એટલે એનો વિદ્યુત ભાર કેટલો થશે? E. અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો અમે સૂત્ર કયું લખ્યું? F બરાબર QE, પણ Qની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E. બીજી વાત, તમે આવું પણ ભણ્યા છો પ્રથમ ચેપ્ટરમાં કે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને ઋણ વિદ્યુત ભાર, અહીં ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ વિદ્યુત ભારિત, માટે એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે.
એ વિરુદ્ધ દર્શાવવા માટે શું કરવું પડે? માઇનસ ભાગ્યા એમ. તો આ આપણને પ્રવેગ મળ્યો. તો જો તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો ઇલેક્ટ્રોન જોડે વધારાનો આટલો પ્રવેગ આવશે. ક્લિયર? તો આ એના પ્રવેગનું સૂત્ર છે જે આપણને ઉપર આપેલું છે. તો આગળ ચર્ચા કરીએ. તો પ્રવેગ ગણી કાઢ્યો આપણે. આની અંદર જે માઇનસ ઈ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, એમ એ શું છે? ઇલેક્ટ્રોનનું દળ. તમે ઇલેક્ટ્રોનનું દળ એમ લખો, એમઈ લખો, વાંધો નહીં. હવે આગળ ધ્યાન રાખજો, થોડી ભારે વાત છે. હવે આપણે થોડું જે 11મા ધોરણમાં ભણ્યા હતા એનો ઉપયોગ કરવાનો થશે. તમે 11મા ધોરણમાં પ્રવેગી ગતિના સમીકરણો ભણ્યા હતા. 3 સમીકરણો હતા. v બરાબર v0 વત્તા at, d બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. બરાબર? એ પ્રવેગી ગતિના સમીકરણો હતા. અહીં પણ વિદ્યુત બળ લાગવાના કારણે પ્રવેગ આવ્યો, જે આપણે હમણાં હાલ ગણી કાઢ્યો છે. અને આ પ્રવેગના કારણે પ્રવેગી ગતિ થાય. તો એ પ્રવેગી ગતિ માટે આપણે પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર? હવે આ જે વાતો છે એમાં આપણે વિચારવાનું છે કે કોઈ ઇલેક્ટ્રોન છે એ શરૂઆતમાં vi જેટલી ઝડપ ધરાવે છે અને સ્મોલ a જેટલા પ્રવેગથી ગતિ કરે છે, અને t સમય પછી એની નવી ઝડપ vt જેટલી થાય છે. આ મેં જે બ્લુ કલરથી હાઇલાઇટ કર્યું છે એ ધારો કે વાળો મુદ્દો તમે સરળતાથી લખવા માગો તો આ રીતે લખી શકો છો. અંદર થોડી ભારે વાત છે, એવી ના કરવી હોય તો હું કહું તેમ લખવાનું કે કોઈ ઇલેક્ટ્રોનનો શરૂઆતમાં વેગ vi છે, તેનો પ્રવેગ સ્મોલ a છે, અને t સમય પછી તેનો નવો વેગ vt છે. તો હવે પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણે શું લખી શકીએ? તો એનું સૂત્ર છે v બરાબર v0 વત્તા at. ચલો આપણે એને સાબિત કરીએ. તો એનું ઇક્વેશન છે v બરાબર v0 વત્તા at. પણ આપણે અહીંયા શું ધાર્યું છે? શરૂઆતનો વેગ કેટલો છે? vi. અંતિમ વેગ કેટલો છે? vt. પ્રવેગ કેટલો છે? a. અને સમય લઈએ t, તો t. આનું સાદુરૂપ આપીએ. હવે આ જે vi શરૂઆતનો વેગ છે એ કયા સમયનો વેગ ગણવાનો છે? તો જ્યારે કોઈ અથડામણ થાય એક્ઝેક્ટ એ સમયનો વેગ. તો ભાઈ અથડામણ થાય ને ત્યારે કોઈ પણ પદાર્થ એક ક્ષણ પૂરતો સ્થિર થાય અને પછી પોતાની દિશા બદલે. જ્યારે પણ કોઈ અથડામણ થાય એક ક્ષણ પૂરતો પદાર્થ સ્થિર થાય અને પછી એની દિશા બદલે, એટલે એનો પ્રારંભિક વેગ કેટલો લેવાય? 0. ના યાદ રહે તો યાદ રાખવાનું, પ્રારંભિક વેગ કેટલો? 0. ક્લિયર? અહીંયા પ્રારંભિક વેગ લેવાનો 0. હવે એ એટલે પ્રવેગ. તો પ્રવેગ હમણાં હાલ જ આપણે ગણ્યો e ભાગ્યા m અને tmના m. ક્લિયર? તો આપણને vt એટલે શું મળી ગયો? અંતિમ વેગ મળી ગયો. ક્લિયર? તો આ સૂત્ર અહીંયા સાબિત કરેલું છે. ઓકે, તો આજે વધારાનો વેગ આવ્યો. આ vt એ શું છે? વધારાનો વેગ. કોના લીધે? તમે યાદ કરો, પ્રથમ સરેરાશ વેગ કેટલો હતો? તો પ્રથમ સરેરાશ ઝડપ કેટલી હતી?
તો પ્રથમ સરેરાશ ઝડપ હતી 0. કેટલી હતી? 0. જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નહોતું ત્યારે સરેરાશ ઝડપ હતી 0. હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે, હવે સરેરાશ ઝડપ 0 નથી, હવે સરેરાશ ઝડપ કંઈક મળે છે. હવે આના કારણે શું થાય છે? તો પ્રથમ જે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો એનો માર્ગ અને ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એનો માર્ગ થોડોક બદલાય છે. કેવો બદલાય છે જોઈએ આપણે. તો દેખો, તમને એક આકૃતિ દર્શાવેલી છે. એ આકૃતિની અંદર અહીંયા થોડું સુધારી દઉં છું. અહીંયા બી ડેશ આવશે. ક્લિયર? તો આ બી ડેશ છે. તો આ આકૃતિની અંદર બે માર્ગ છે. એક ઘાટી લીટી વડે દર્શાવેલો માર્ગ એ થી બી એ ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ દર્શાવે છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. ફરી એકવાર, ઘાટી લીટીવાળો રસ્તો એ થી બી શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ, પરંતુ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, એના લીધે વિદ્યુત બળ લાગ્યું, એના લીધે પ્રવેગ આવ્યો. તો એના લીધે હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ થાય છે એ થી બી ડેશ, ત્રુટક રેખા વડે દર્શાવેલો ગતિમાર્ગ, જે થોડો પહેલાંના ગતિમાર્ગ કરતાં જુદો છે. પહેલાં અંતમાં ઇલેક્ટ્રોન ક્યાં પહોંચતો હતો? બી સુધી. હવે ઇલેક્ટ્રોન ક્યાં પહોંચે છે? બી ડેશ સુધી. તમે નીચે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે ડાબી દિશામાં. કઈ દિશામાં છે? ડાબી દિશામાં. હવે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા બીથી બી ડેશ, પહેલાં ક્યાં આવતું તો ઇલેક્ટ્રોન બી આગળ, હવે ક્યાં પહોંચ્યો? બી ડેશ આગળ. તો કઈ દિશામાં એને સ્થાનાંતર કર્યું? તો જમણી દિશામાં. કેમ? તો ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આ તમે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એના લીધે ઇલેક્ટ્રોને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થોડુંક વધારાનું સ્થાનાંતર કર્યું, બીથી બી ડેશ જેટલું, જેને ઘસડાઈને કરેલું સ્થાનાંતર પણ કહે છે. ક્લિયર? તો આ બીથી બી ડેશ જે સ્થાનાંતર છે એના કારણે મળતો જે વેગ છે એવા વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. આ વધારાનો વેગ છે જે પહેલાં નહોતો. પહેલાં સરેરાશ વેગ 0 હતો, પછી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અને એના લીધે વધારાનો વેગ મળ્યો અને એના લીધે વધારાનું સ્થાનાંતર થયું. તો આવું બીથી બી ડેશ જેટલું વધારાનું સ્થાનાંતર કરાવનારા વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. અથવા તો આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાના કારણે મળેલા વધારાના વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. ક્લિયર આટલું? ચલો આગળ ચર્ચા કરીએ. હવે એક અહીંયા નવો શબ્દ છે, એ પણ મહત્ત્વનો છે, રિલેક્સેશન સમય. કયો શબ્દ છે? રિલેક્સેશન સમય. સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની, ઇલેક્ટ્રોન કોના જોડે અથડામણ કરે? શરૂઆતમાં જ આપણે વાત કરી ધન આયનો, બરાબર. તો સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો, ક્રમિક એટલે પહેલી પછી બીજી, ચોથી પછી પાંચમી, એને ક્રમિક કહેવાય. તો બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. તમે કદાચ પેલી ગાડીઓવાળી ગેમ રમી હશે કે ઘણી બધી ગાડીઓ રસ્તા પર મૂવ થતી હોય અને આપણી ગાડી સ્પીડમાં એ રસ્તામાં
આગળ લઈ જવાની હોય ત્યારે આપણી ગાડી વચ્ચે પડેલી ગાડીઓને અથડાય, દિશા બદલે, આગળ જાય, ફરી અથડાય, દિશા બદલે, એમ કરી આપણી ગાડી ગતિ કરતી હોય છે. તો આપણી ગાડીએ પેલી પોતાના સ્થાન પર રહીને મૂવ થતી ગાડીને એકવાર અથડામણ કરી, પછી બીજી વાર અથડામણ કરે ત્યાં સુધી વચ્ચેના સમયગાળામાં કોઈ અથડામણ થતી નથી. એ સમયને રિલેક્સેશન સમય કહે છે, કારણ એટલા સમય પૂરતી ગાડી અથડાતી નથી. ધારો કે પહેલી અથડામણ થઈ, બીજી અથડામણ થઈ, વચ્ચેનો જે સમયગાળો છે એમાં ગાડી રિલેક્સ છે, ત્યાં અથડામણ થતી નથી, એટલે એને શું કહેવાય? રિલેક્સેશન સમય કહેવાય. આ તો વાત કરી પહેલી અને બીજી વચ્ચેના રિલેક્સેશન સમયની. એમ બીજી અથડામણ અને ત્રીજી અથડામણ વચ્ચે પણ રિલેક્સેશન સમય હોય, એમ 5મી ને 6ઠ્ઠી વચ્ચે પણ હોય. આવા બધા રિલેક્સેશન સમયની સરેરાશ કરો તો એને શું કહેવાય? સરેરાશ રિલેક્સેશન સમય. ક્લિયર? તો આ થયો રિલેક્સેશન સમય, જેને આપણે શેના વડે ઓળખીશું? તો એનો સંકેત છે ટો. ક્લિયર? તો આ જે સંકેત દેખાય છે, આ સંકેતને ટો કહેવામાં આવે છે. ક્લિયર? આ સંકેત શેનો છે? ટો. એને આપણે શું કહીશું? રિલેક્સેશન સમય. ક્લિયર આટલું? ચાલો આગળ. હવે નીચે એક સાબિતી આપેલી છે, જે ઉપર આપણે સાબિત કર્યું એના આધારે જ છે, જરા ફેરફાર કર્યા છે. તો ઉપર આપણે શું સાબિત કર્યું હતું? તો ઉપર આપણે એક આવું ઇક્વેશન સાબિત કરેલું છે, VT બરાબર -E ભાગ્યા M × T. આમાં VT એ શું છે? વધારાનો વેગ. એને આપણે હવે કહી દઈએ ડ્રિફ્ટ વેગ, તો એને આપણે શું કહીએ? VD, ડ્રિફ્ટ વેગ. ક્લિયર? T એ શું છે? સમય. એ સમયની જગ્યાએ આપણે કહીએ રિલેક્સેશન સમય, એટલે કે ટો. ક્લિયર? તો VTની જગ્યાએ શું લખીએ? ડ્રિફ્ટ વેગ VD, અને T સમયની જગ્યાએ શું લખીએ? રિલેક્સેશન સમય ટો. તો આ જ સૂત્ર કેવું દેખાશે? તો આ સૂત્ર આવું દેખાશે. તો VTની જગ્યાએ ડ્રિફ્ટ વેગ VD અને સમયની જગ્યાએ રિલેક્સેશન સમય ટો. ઉપર લખ્યું છે ને T સરેરાશ, તો T સરેરાશ રિલેક્સેશન સમય લીધો, સરેરાશ રિલેક્સેશન સમય. એને આપણે શેના વડે દર્શાવ્યો? ટો વડે. ક્લિયર? અને સૌથી વધારે અગત્યની વાત, જે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે શું? ઘસડાઈને મળેલો વધારાનો વેગ. કોના કારણે? શોર્ટમાં ફરી એકવાર કહું છું કે વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે સરેરાશ વેગ થતો હતો 0. ક્લિયર? શરૂઆતમાં જ આપણે સાબિત કર્યું. દેખો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે સરેરાશ વેગ થતો હતો 0. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, પછી સરેરાશ વેગ મળ્યો, અને એ સરેરાશ વેગ કોના લીધે મળ્યો? તો અહીં બીથી બીડે જેટલું ઘસડાઈને વધારાનું સ્થાનાંતર થયું, અને એ વધારાના વેગને આપણે શું નામ આપ્યું? ડ્રિફ્ટ વેગ નામ આપ્યું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો સમજો તો ખૂબ સરળ ક્વેશ્ચન છે, પણ ના સમજો તો ખૂબ ભારે પડે એવો છે. તો મારું માનો તો આ વિડીયો 2 વખત ઓછામાં ઓછું જોજો, સમજવાનો પૂરો પ્રયત્ન કરજો. શક્ય હોય એટલી બધી જ માહિતી મેં આપી દીધી છે. તેમ છતાં કંઈ ક્વેશ્ચન હોય તો મને પર્સનલ કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. ફરી એકવાર, જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને કોઈ વિદ્યાર્થી સુધી વિડીયો ના પહોંચ્યો હોય તો એને શેર પણ કરજો. ઓકે.